એકતા યુવા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બિનવારસુ અસ્થિઓનું વિસર્જન કરવામાં આવશે। અસ્થિ રથને આદિપુર અને ગાંધીધામ વિસ્તારમાં ઠેર ઠેર પુષ્પાંજલિ અર્પણ કરાઈ, જેમાં ભાજપના ધવલભાઈ આચાર્ય સહિત અન્ય અગ્રણીઓ અને હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। એકતા યુવા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આદિપુર સોનાપુરી ટ્રસ્ટના સહયોગથી બિનવારસુ અસ્થિઓનું હરિદ્વારમાં વિસર્જન કરવામાં આવશે। દર વર્ષની જેમ આ વર્ષે પણ મુક્તિધામમાં રાખવામાં આવેલ અસ્થિઓને આદિપુર ગાંધીધામના મુખ્ય માર્ગ ઉપરથી મા ગંગાના સુવિચાર સાથે પરિક્રમા કરી અને ઠેર ઠેર પુષ્પાંજલિ અર્પણ કરીને આજરોજ ટ્રેન દ્વારા હરિદ્વાર પ્રસ્થાન કરવામાં આવ્યું છે। આશરે 180 થી 190 મૃતકોના અસ્થિઓને વિસર્જન માટે લઈ જવામાં આવ્યા છે। મંડળના પ્રમુખ નંદલાલભાઈ મીઠવાણીએ જણાવ્યું કે છેલ્લા 20 વર્ષથી આ કાર્ય મંડળ દ્વારા કરવામાં આવે છે, જેમાં અમને સોનાપુરી ટ્રસ્ટનો પૂરેપૂરો સહયોગ મળે છે। આ વર્ષે સોનાપુરી ટ્રસ્ટના મુક્તિધામ ખાતે અસ્થિઓ માટે એક ચોક્કસ સ્થળ એટલે કે બિનવારસુ અસ્થિ રૂમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેનું ગત રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ અસ્થિઓને હરિદ્વાર મધ્યે ગંગા મૈયાના ઘાટ ઉપર ધાર્મિક સનાતન હિન્દુ ધર્મની પૂજા અર્ચના કરી તર્પણ વિધિથી વિસર્જન કરવામાં આવે છે। આ કાર્યને સરળ બનાવવા મંડળની સાથે બહેનો પણ આ સેવા કાર્યમાં જોડાય છે। કાર્યમાં બાબુ દલવાણી, નંદુ મીઠવાણી, ચંદુ આસનાણી, અમિત કોડવાણી, મનુ ભાનુશાલી, ગોરધન ભાનુશાલી, જયેશ ખિસકવાણી, કિશોર ગોપલાણી, કિશનભાઈ મંગે, નારુભાઈ, હરેશ કુંવરજીભાઈ, જયેશ કોડવાણી, ઉષાબેન મીઠવાણી, મોહન ઉદાસી તથા દુઃખભંજન દરબારના કાર્યકર્તાઓ જોડાયા। હરિદ્વાર ગંગાના ઘાટ ઉપર ઝૂલેલાલ ભગવાનની આરતી સાથે મૃતકોની આત્માને શાંતિ મળે અને મોક્ષ મળે તેવી પ્રાર્થના સાથે વાસુ કલ્યાણી દ્વારા સંગીત ભગવાનના ગીતોથી પ્રાર્થના પણ કરવામાં આવશે। આજે એકતા નવજવાન મંડળ દ્વારા અહીં જે અસ્થિ પડી છે બિનવારસુ, જેના કોઈ વારસદારોએ આ અસ્થિઓનું વિસર્જન નથી કર્યું, એ કાર્ય માટે સુરક્ષિત રહે અને વ્યવસ્થિત રીતે એનું માવજત થાય ને પછી એની અર્પણ વિધિ તર્પણ વિધિ થાય, એ ભાવનાથી એકતા નવજવાન મંડળ એના પ્રમુખભાઈ શ્રી નંદલાલભાઈ અને એકતા નવજવાનની આખી ટીમ સાથે સ્થાનિક સોનાપુરીની પણ ટીમનો સહયોગ, એના ભાગરૂપે આજે આ અસ્થિ વિસર્જન માટેની વ્યવસ્થાના ભાગરૂપે એક રૂમ બનાવવામાં આવ્યું છે। ભાગે બળા તો રામ ભજ, વખત બળા કછું દેત, અકલ બળી તો ઉપકાર કર, ધર્મ ધર્યા ફળ એ। માનવ દેહ જ્યારે મળ્યો છે ત્યારે આપણે પોતાના માટે કરીએ, પરંતુ જેનું કોઈ નથી એના માટે કાંઈક કરવું જોઈએ। ત્યારે ભૂકંપ પછી બિનવારસુ અસ્થિઓ અહીંયા જે પડી હતી ને ભાઈ નંદલાલભાઈને એમની આખી ટીમને એક વિચાર આવ્યો, એમને કેમ આપણે પોતાના માની ને એમની અસ્થિઓનું વિસર્જન થાય, જેના કારણે એનું તર્પણ થાય, એમને મુક્તિ મળે। ત્યારે આપણી સનાતની પરંપરાની એક પ્રવાહ છે કે જ્યાં સુધી અસ્થિઓનું વિસર્જન નથી થતું ત્યાં સુધી એમને મુક્તિ નથી મળતી। ત્યારે આવો શુદ્ધ સારો વિચાર કે જ્યારે આજે માતા પિતાઓનો વારસો પણ આ માવજત નથી લેતા, ત્યારે એકતા નવજવાન મંડળે આ બીડું ઝડપ્યું છે। ત્યારે આજે આ કાર્યમાં હું એમને ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આવા જેનું કોઈ નહીં એનું અમે આ માના સ્વરૂપમાં, બેનના સ્વરૂપમાં, પિતાના સ્વરૂપમાં, ભાઈના સ્વરૂપમાં જેની પણ અસ્થિઓ છે એને પિતા, પુત્ર અને ભાઈ થઈ અને આખી ટીમ વિસર્જન કરવા માટેની વ્યવસ્થાને અહીંયાથી જે પણ અસ્થિઓ છે એને હવે હરિદ્વાર તર્પણ વિધિ કરી છે। સ્વામીજીએ કીધું છે કે ગંગા આ તર્પણ માટે જ છે, જે માનવ દેહ મળે છે એની અસ્થિઓ જ્યાં સુધી ગંગામાં અર્પણ નથી કરતી ત્યાં સુધી એમની મુક્તિ નથી થતી। ભગવાનના આજથી શિવ મહારાજના આશીર્વાદથી ગિરિરાજ મહારાજે આ ગંગાની ભાવભૂમિ ઉપર અવતરણ કરાયું અને આ બધાનું મહાદેવ મુક્તિ થાય, એમનું પણ થાય, એ ભાવથી જ્યારે આ પરમ નંદુભાઈ ને એકતાના મંડળ આવ્યું છે ત્યારે ખૂબ ખૂબ શુભકામના આપું છું। તુલસી મહારાજ આપણા મહંતશ્રીએ એમણે પણ દર્શનજી મહારાજ એમના પણ આશીર્વાદથી આ કાર્ય આજથી અહીં થશે અને બધી જ મંડળ એ આખા આદિપુર ગાંધીધામમાં બધી સમાજો એમનું પુષ્પાંજલિ કરશે, શ્રદ્ધાંજલિ આપશે અને આ ટીમ હરિદ્વાર પહોંચશે। તો એમને માતાજી પાસે, આશાપુરા પાસે હું પ્રાર્થના કરું છું કે આવા સારા કાર્યો કરવાની એમને સદબુદ્ધિ જે મળી છે એ કાર્યો અવિરત મળે એવા એમના આશીર્વાદ પ્રાપ્ત થાય એ ભાવ સાથે અસ્તુ, નમસ્કાર।